વાવના બુકણા ખાતે વિકસિત ભારત સંકલ્પ રથયાત્રા કાર્યક્રમ યોજાયો। જનહિતલક્ષી યોજનાઓના લાભથી કોઈપણ વ્યક્તિ વંચિત ન રહી જાય એ ઉદ્દેશ્ય સાથે સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર જિલ્લામાં ફરી રહ્યો છે, જે આજે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના બુકણા ગામે આવી પહોંચતા ગામવાસીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। બુકણા પ્રાથમિક શાળા ખાતે કાર્યક્રમ યોજાયો હતો। બુકણા શાળા ખાતે સરપંચ વિહાભાઈએ દીપ પ્રાગટ્યવાઈને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જ્યારે કાર્યક્રમમાં આમંત્રિત મહેમાનો ભારતીય જનતા પાર્ટી સંગઠનના કાર્યકર્તાઓ, વાવ તાલુકા પંચાયત ટીડીઓ લક્ષ્મીબેન ઠાકોર, ગુમાનસિંહજી ચૌહાણ પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ, ભગવાનભાઈ વ્યાસ પૂર્વ વાવ તાલુકા ભાજપ પ્રમુખ, ભરતભાઈ સોડા મહામંત્રી ભાજપ વાવ, પ્રકાશભાઈ વ્યાસ મહામંત્રી ભાજપ વાવ, રામસિંહભાઈ રાજપૂત પૂર્વ મહામંત્રી ભાજપ વાવ, મૂલજીભાઈ ગોહિલ પૂર્વ બનાસકાંઠા જિલ્લા શૈક્ષણિક સંઘ ચેરમેન, BA સોલંકી અને પંચાયત જોશી કોકિલાબેન, તાલુકા સુપરવાઇઝર આંગણવાડી ડોક્ટર જયેશભાઈ પશુપાલન ખાતું, બુકણા તલાટી જોઈતાભાઈ બુકણા, જ્યારે તમામ આવેલ મહેમાનોનું સાલ ઉઠાડીને સન્માન કરવામાં આવ્યું હતું। આ સરકારની વિવિધ શાખાઓની કલ્યાણકારી યોજનાઓ વિશે પણ વિકસિત ભારત સંકલ્પ યાત્રા દરમિયાન માહિતી આપવામાં આવી હતી। આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન બુકણા ગામે લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને સરકારની વિવિધ યોજનાઓથી વાકેફ થયા હતા। રિપોર્ટર રમેશ ગિરી ગોસ્વામી, બનાસકાંઠા સાથે કેમેરામેન રમેશભાઈ ચૌધરી।